ચલો હવે ધ્યાન આપો અહીંયા. આપણે આ જે દાખલા છે અહીંથી આપણે ચાલુ કરીએ. લગભગ કયો દાખલો ગણવાનો બાકી હતો? થઈ ગયો તો પણ આપણે શૂટ કરવાનું બાકી હતું. 3 ને 3 6 7 થી બાકી હતું. એક, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. તો આપણે કયું આવે? સાતમું. ચલો સાતમા દાખલામાં શું આપેલું છે જુઓ. એ કેટલા આપ્યા છે? 8. એ કેટલા આપ્યા છે તમને? 8 આપેલા છે. બીજું શું આપ્યું તમને? ડી કેટલા આપ્યા છે? ડી નથી આપેલા, એ શોધવાના છે. એન શોધવાના છે. બીજું શું આપ્યું છે? એન આપ્યા છે. એન કેટલા છે? અને બીજું શું શોધવાનું છે? એસએન આપેલા છે. કેટલા? ચલો તમારી પરીક્ષામાં કંઈ પણ ના આવડે તો તમે શું કરીને આવશો? 3 સૂત્રો મૂકી દેવાના. પરીક્ષામાં તમારે કેટલા માર્ક મળી જશે? 1 માર્ક કાં તો 2 માર્ક મળી જશે. તો આપણને ખબર છે આપણા જોડે કેટલા ટોટલ સૂત્ર છે? 3. પહેલા નંબરનું સૂત્ર, બીજા નંબરનું સૂત્ર, અને ત્રીજા નંબરનું સૂત્ર કયું? ચલો મને એમ કહો, આમાંથી કયું સૂત્ર આપણે એપ્લાય થઈ શકે? જોવાથી તમે જુઓ કયું સૂત્ર એપ્લાય કરાય. ત્રીજા નંબરનું સૂત્ર એપ્લાય થઈ શકે છે. તો આપણે ત્રીજા નંબરનું સૂત્રનો ઉપયોગ કરીશું. આ સૂત્રનો શું કરીશું? ઉપયોગ કરીએ. એસએન ની વેલ્યુ કેટલી આપી છે? 210. એન કેટલા છે? શોધવાના છે. એ કેટલા છે? એન સરવાળો કરો, કેટલા આવશે? 70. 70 ને 2 થી ઉડાડો, કેટલા થાય? 35. 35 ક્યાં જાય? બીજાને ઘેર છેદમાં જશે. આ ગુણાકાર છે તો બીજાને ઘેર 35 ક્યાં જાય? છેદમાં. હવે છેદ ઉડાડો, કેટલા આવશે? 6 આવશે. તો એન કેટલા આવ્યા તમારે? 6. એન મળી ગયા. હવે ડી શોધવાના છે. તો તમે કોઈ પણ સૂત્રમાં કિંમત મૂકો. પહેલામાં મૂકો તોય ચાલે, બીજા મૂકો તોય ચાલે. કયું ઈઝી રહે? પહેલામાં મૂકીએ તો એ આપણને થોડું ઈઝી પડશે. ચલો આપણે પહેલામાં સૂત્ર મૂકીએ. એન નું સૂત્ર મૂક્યું આપણે ફરી. ચલો એન કેટલા? એ કેટલા? એન કેટલા શોધ્યા? ડી કેટલા છે? ઓકે. આ બીજાને ઘેર જાય તો શું બને? બાદ બાકી કરો, કેટલા થશે? 54. આનો શું આવે? 5 ડી. અહીંયા જવાબ શું આવે? 54. 5 ક્યાં જાય? દાખલો પૂરો. દાખલો પૂરો. બોલો કોઈ ભારે લાગી દાખલામાં? શું કરવાના? 3 સૂત્ર મૂકી દેવાના. તમને ઓટોમેટિક લાઈટ થઈ જશે કે શું કરવાનું. દાખલા નંબર કયો આવ્યો આપણે? હા, આ દાખલો મોસ્ટ આઈએમપી છે. કોના માટે? સ્ટાન્ડર્ડ મેક્સ માટે. અહીં આપણે ગાડી પંચર પડી. દાખલા નંબર 8 શું આપે છે? એન કેટલા છે? 4. બીજું શું આપ્યું છે? કેટલા છે? એસએન કેટલા આપે છે? -14. ચલો પછી એન અને એ શોધવાના છે. એન અને એ શોધવાના છે. ડન છે. ચલો શું કરીશું? તો ઓબ્વિયસલી વસ્તુ છે, આપણે કયું સૂત્ર મૂકીશું? પહેલા એન નું સૂત્ર મૂકો. ચલો એન નું સૂત્ર શું આવે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 4. આ ખબર પડી? આ ખબર પડી ગઈ? હા. એ ની કિંમત આપી છે.
એ ની કિંમત આપી છે ના, એન ની કિંમત આપી છે ના, ડી ની કિંમત કેટલી? 2 બરાબર 4 ડન છે. ચલો અંદર ગુણો, 2 ને અંદર ગુણો તો આવું લખાય. -2 બીજાને ઘેર જાય તો શું બને? પ્લસ બનશે. બોલો શું જવાબ આવે? શું જવાબ આવશે? 6. 2n ને બીજાને ઘેર મોકલો, 2n ને બીજાને ઘેર મોકલો તો શું થાય? હા, તો આને આપણે શું ગણીએ? સમીકરણ નંબર 1. આને શું ગણીશું આપણે? સમીકરણ નંબર 1. ચલો પછી કયું સૂત્ર વાપરીશું? કયું સૂત્ર વાપરીશું? એસએન નું સૂત્ર વાપરીએ. ઓકે, લોકલ વાળું જ વાપરવું પડશે કારણ કે એન ની કોઈ સોરી આમાં કયું વાપરવું પડશે? સ્ટાન્ડર્ડ વાળું વાપરવું પડશે. કારણ એન છે અને બીજું શું છે? એ છે, તો કયું વાપરવાનું? સ્ટાન્ડર્ડ વાળું સૂત્ર વાપરવાનું. ચલો સ્ટાન્ડર્ડ વાળું સૂત્ર બોલો. ચલો એસએન કેટલા? એન ખબર છે? ના. એ કેટલા છે? આપણે શોધ્યા ને આપણે. એન આને બીજાને ઘેર મોકલો તો ક્યાં લખાય? ગુણાકાર. ચલો શું જવાબ આવે? શું જવાબ આવશે? 10. અહીંયા શું જવાબ આવે? 28. આ એન ના અંદર ગુણો, ફરી ગુણો. આ બધા પદને આ બાજુ લાવી દઈશું તો નિશાની બદલાશે. કેમ આપણે આ બાજુ લઈ રહ્યા છીએ? કોણ કહેશે? કેમ આપણે લઈ રહ્યા છીએ? કારણ કે આ જે n² છે ને, 2n² કેવા છે? માઇનસ છે. કેવા છે? માઇનસ. એટલે આપણે આ બદલાઈશું, નિશાની બદલાશે. શું થશે? આ બાજુ આવે તો શું બને? અને આ બીજા શું છે? ચલો બધાને કેટલા વડે ભાગાય? બધાને કેટલા વડે ભાગાય? 2 વડે. આને 2 વડે ભાગો, n². આને 2 વડે ભાગો, આને 2 વડે ભાગો. આ કયું ચેપ્ટર દેખાય છે તમને? બીજા નંબરનું ચેપ્ટર દેખાય છે. ચલો અહીંયા કઈ ના હોય તો શું વિચારાય? અહીંયા કોઈ ના હોય તો શું વિચારાય? 1. 1 ગુણ્યા 14 કેટલા થાય? કેટલા થાય? 14. બાજુમાં કઈ નિશાની? માઇનસ. બાજુમાં કયો આંકડો? 5. આટલું ખબર પડી? ફરી 1 ગુણ્યા 14 કેટલા લખ્યા? 14. વિચારો અહીંયા જો 2 હોત તો 2 ગુણ્યા 14 તો અહીંયા કેટલા લખવા પડત? 28 લખવા. પણ અહીંયા 1 ગુણ્યા 14 એટલે શું લખાય? 14. બાજુમાં કઈ નિશાની? એટલે માઇનસ. બાજુમાં કયો આંકડો? 5. બોલો શું લખાય? 7. ઓકે, નીચે પણ તમને ખબર છે પહેલું પદ અને છેલ્લું પદ એમની, આપણે પહેલું પદ અને છેલ્લું પદ શું લખીએ છે? એમની. વચ્ચે કયા પદ લાવવાના? 7 અને 2. પણ કયો સહગુણક હોવો જોઈએ? n. ડન છે. હવે મારે વચ્ચે શું લાવવાનું છે? હા, તો મારે શું કરવું પડશે? આને કેવા રાખવા પડશે? માઇનસ. અને આને કેવા કરવા પડે? પ્લસ. તો જ જવાબ શું આવશે? તો જ જવાબ શું આવશે? -5 આવે. ચલો આમાંથી શું કોમન નીકળે? n. અંદર શું વધે? આમાંથી શું કોમન નીકળે? વચ્ચે પ્લસ છે, 2 કોમન નીકળશે. પણ કેવા 2? +2. અંદર શું વધે? અંદર. ચલો આમાંથી શું કોમન નીકળે? અને બીજું આપણે બરાબર 0. અહીંયા બરાબર 0. અહીંયા પણ બરાબર શું આવે? 0 આવશે. હવે બોલો શું કરીશું? n + 2 બરાબર 0, n માઇનસ. ચલો n બરાબર શું આયા? શું લખાય? શક્ય નથી. અને અહીંયા શું જવાબ આવશે? 7. જે શું છે? શક્ય છે. n મળી ગયા. ડન. હવે
આ જે સમીકરણ દેખાય છે એક, એની અંદર કિંમત મૂકી દે તો એક એ મળી જશે. તો સમીકરણ એકમાં n બરાબર 7 ની કિંમત મૂકતા ચલો શું આપ્યું છે વાંચો. a બરાબર 6 માઇનસ 2n, a બરાબર 6, n કેટલા છે, કેટલા શોધ્યા 7. બોલો શું થાય 14, બાદ બાકી કરો -8. ડન છે. આગળ જી કયો દાખલો આવે આપણે. ચલો એ શું આપ્યા છે મને એટલું કહું. a ની કિંમત કેટલી 3, n ની કિંમત 8, પછી sn કેટલા. હા બીજું શું આપ્યું છે, શું શોધવાના છે, ડી શોધવાના છે. તો એક જ સૂત્ર છે કયું, કયા સૂત્રમાં જવાય, બોલો કયા સૂત્રમાં જવાય, લોકલ વાળામાં કે સ્ટાન્ડર્ડ વાળામાં, લોકલ વાળામાં કે સ્ટાન્ડર્ડ વાળામાં. લોકલ વાળામાં આપણે આગળ વધીશું, ધ્યાન આપો. SN નું સૂત્ર બોલો લોકલ વાળું. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ SN કેટલા આપ્યા છે, ઓકે n કેટલા છે 8, a કેટલા છે 3, n કેટલા છે, અને ડી તમારે શું કરવાના છે, શોધવાના છે. ડન છે. અહીંથી છેદ ઉડાડું તો કેટલા થાય 4 થાય. ચલો અંદરનું બોલો 6, અહીંયા બોલો 7d. ચલો આ ક્યાં જાય, ગુણાકારમાં છે, આનો સંબંધ કયો ગુણાકાર, તો ક્યાં જાય. ચલો છેદ ઉડાડો કેટલા થશે 48, 48. ચલો 48 બરાબર 6 પ્લસ 7d. બીજાને ઘેર જાય તો શું બને માઇનસ બનશે. બાદ બાકી કરો કેટલા 42 બરાબર 7d. 7 ક્યાં જશે છેદમાં, ભાગાકાર કરો શું જવાબ આવી જશે 6. તો ડી બરાબર કેટલા આવશે 6 આવે. સહેલો દાખલો હતો. ભારે દાખલો કયો આવ્યો તમારો, ભારે દાખલો કયો આવ્યો આના પહેલાનો જે સ્ટાન્ડર્ડ મેક્સ વાળાને ખાસ કરવાનું છે આઈડી. આ દાખલો થોડો ભારે છે, ટફ છે, તો થોડુંક સ્ટાન્ડર્ડ મેક્સ વાળા ધ્યાન રાખે. આ તો આ તમારા બેઝિક વાળાને પૂછાઈ શકે છે. બેઝિક મેક્સ વાળા માટે આ મોસ્ટ આઈએમપી દાખલો છે. બેઝિક મેક્સ વાળાને આ બે. કેમ એવું કહું છું, જ્યારે પેપર બનશે તમારે તો એ લોકો નજીક નજીકના, દાખલા તરીકે આ ઉપર વાળો દાખલો સ્ટાન્ડર્ડ મેક્સ વાળો, તો નીચે વાળો કોનો તમારો, એ રીતે પેપર કાઢી લેશે. ક્લિયર. હવે કયો દાખલો આવે આપણે, ચલો શું આપ્યું છે બોલો. એલ આપ્યા છે, એલ કેટલા છે 28, પછી SN કેટલા આપ્યા છે, ઓકે પદોની સંખ્યા, પદોની સંખ્યા એટલે શું બોલાય n. n કેટલા આપ્યા છે 9. શોધવાના શું કે છે, એ શોધવાનું કે છે. મને એમ કહો SN આ જે L છે L એને બોલવું હોય તો શું બોલાય, શું બોલાય. હા તો આ ખાસ યાદ રાખવાનું છે ભાઈ, થઈ જાય નહીં થાય. અહીંયા લખું છું કેટલા થાય, ખરું છે ભાઈ, બસ કેટલા આપ્યા છે 28 આપ્યા છે. બોલો કયું સૂત્ર વપરાય, કયું વપરાય, સ્ટાન્ડર્ડ વાળું સૂત્ર વપરાય. SN નું બોલો સૂત્ર, ચલો SN કેટલા આપ્યા છે, n કેટલા છે 9, a કેટલા આપ્યા છે શોધવાના, an કેટલા આપ્યા છે 28 આપ્યા છે. ચલો મને એમ કહો આ બે ક્યાં જાય ગુણાકારમાં, 9 ક્યાં આવે
છેદમાં a પ્લસ 28. શું લખીશું? આવું લખાય? આ છે એના શું લખાય? 12 ગુણ્યા 12 લખાય. છેદ ઉડાડો કેટલા થાય? 4. છેદ ઉડાડો કેટલા થાય? 4. બધાનો ગુણાકાર કરો. 16 ને 2 32 ગુણાકાર કરવાનું છે. આ 28 બીજાને ઘેર જાય તો શું બનશે? માઇનસ. બોલો શું જવાબ આવે? 4. દાખલો પૂરો. દાખલો પૂરો. તો આ પણ દાખલો આઈએમપી છે, બેઝિક મેથ્સ માટે. થોડુંક લેવલ અપ લેવું હોય બોર્ડનું, થોડુંક લેવલ અપ લઈ જવું હોય તો કયો દાખલો પૂછશે? 10મા નંબર. નથી કઈ સાત, સૂત્ર મૂકો અને જવાબ આવી જશે. ચલો હવે થોડાક સારા દાખલા ચાલુ થયા છે. બોલો શું આપ્યું છે? સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો. 14 પદોનો સરવાળો કેટલો આપ્યો છે? 1050. પ્રથમ પદ કેટલું છે? 10. શ્રેણીનું 20મું પદ શોધો. શ્રેણીનું કયું પદ શોધવાનું છે? 20મું પદ શોધો. ચલો શું કરીશું? 20મું પદ શોધવા માટે મારી જોડે ડી હોવા જોઈએ. 20મું પદ શોધવા માટે શું હોવું જોઈએ? ડી હોવા જોઈએ, એ હોવા જોઈએ. એ તો છે જ. તો મારે પહેલા તો આનો ઉપયોગ કરવો પડશે. કોનો ઉપયોગ કરવો પડશે? આનો. સૂત્ર બોલો. SN નો n/2 લોકલ 2a plus n minus 1 into SN કેટલા આપ્યા છે? 14. n કેટલા છે? 14. આનો ઉપયોગ કરવો પડશે. એ કેટલા આપ્યા છે? 10. n કેટલા છે? 14. ડી કેટલા છે? શોધવાના છે. ડી મળશે તો આપણે ઇઝીલી કયું શોધી શકાય? 820 શોધી શકાય. ચલો છેદ ઉડાડો કેટલા થાય? 7. આની કિંમત કેટલી આપી છે? 1050. ડન છે. અહીંયા ગુણાકાર કરો, અહીંયા બાદબાકી કરો. 7 ને ક્યાં મોકલો? છેદમાં ભાગાકાર કરો. આનો ભાગાકાર કરો, થશે ભાગાકાર. 7 150. આ બીજા સોરી એ નહીં, આ બીજાને ઘેર જાય તો 20 બીજાને ઘેર જાય તો શું બનશે? માઇનસ. બાદ બાકી કરો 130. 13 ક્યાં જશે? શું આવે? છેદ ઉડાડો તો એટલે ઉડી જાય. શું આવે? 10. ડી કેટલા આયા? 10. મારે શું શોધવાના છે? A20. A20 નું સૂત્ર ચલો. એ કેટલા છે? 10. ડી કેટલા લાયા? 10. બોલો શું જવાબ આવે? શું જવાબ આવશે? 200. ડન છે. જવાબ આવી ગયો હશે. બોલો શું ભારે હતું? સહેલું જ છે ને. જ્યારે પણ દાખલો ગણવા બેસો ત્યારે યાદ રાખવાનું, આ શોધવું હોય તો મારી જોડે ડી તો હોવા જોઈએ ને. ડી તો આપેલા નથી. તમે શું કરશો? જોજો પરીક્ષામાં, તમે પરીક્ષામાં આવું ચાલુ કરશો એટલે ગાડી ઓટોમેટિક ક્યાં બંધ થઈ જાય કે ભાઈ એ કેટલા આપ્યા છે? 10 આપ્યા છે. તો ગાડી ક્યાં પંચર પડી જાય? ડી આપેલા નથી. તો તમને પછી વિચાર આવી જશે કે જે આપ્યું છે એનો ઉપયોગ કરું, જે આપ્યું છે એનો ઉપયોગ કરું. ડન છે. ચલો કયું આવ્યા આપણે? દાખલા નંબર 14. વાંચો શું કહે છે? રકમ સોરી 4. એ કેટલા આપ્યા છે? એ કેટલા આપ્યા છે? 9. ડી શોધો, બાદ બાકી કરો. કેટલા આવે છે? 8. ઓકે. પદોનો સરવાળો આપ્યો છે, SN આપ્યું છે. કેટલા છે? તો પદોની સંખ્યા કેટલા પદો છે? કેટલા પદો છે? કેટલા પદો છે એટલું વાત કરી છે. ધ્યાનથી રકમ વાંચો તો અહીંયા લખ્યું છે કેટલા પદોનો સરવાળો. ઓકે. કેટલા આવે એટલે શું શોધવાના? n શોધવાના છે. કેટલા હોય તો શું શોધવાના? n. તો મારે અહીંયા શું શોધવાના છે? n શોધવાના છે. મારે શું શોધવાના છે? n. બોલો શું કરીશું? લોકલ નું સૂત્ર મૂકીએ. ચલો
સૂત્ર બોલો SN નું. SN બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ SN કેટલા છે? n ખબર છે? ના, n નહીં ખબર એટલે 99% સુધી બીજું ચેપ્ટર આવે. 99% સુધી કઈ ચેપ્ટર ની એન્ટ્રી થશે? બીજા ચેપ્ટર ની એન્ટ્રી થશે. એ કેટલા છે? 9. n ખબર છે? ના. d કેટલા છે? 8. n/2 ડન છે. આને ક્યાં મોકલો? ડન. અને n અંદર નું શું જવાબ આવે? 18. અહીંયા ગુણાકાર કરો. ગુણાકાર કરો. ચલો, આનો શું જવાબ આવે? એમની રહેવા દઈએ, મને ખબર છે 2 જશે. મને આગળ જતા ખબર છે 2 ઉડવાનું છે. આપણે એમની રહેવા દઈએ છીએ. ચલો, આનો શું જવાબ આવે? શું આવે? 10. ડન છે. આનો અને આનો શું જવાબ આવે? 10 આવશે. n ના અંદર ગુણો. શું આવશે? 10n વત્તા શું લખાય? હવે કરી દોડ, બસ કોઈ રામાયણ થશે. બોલો શું થશે આનું? કેટલા? 1272. બીજાને ઘેર જશે તો શું બનશે? આ બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ બનશે. તો આ બાજુ શું થઈ જાય? 0. તો આપણે n² ને પહેલા લખીએ છીએ, પછી 10n લખીએ છીએ. અને ચલો, મગજ અહીંયા આવીને તમારે સ્ટોપ થાય કે ના થાય? કેમ? આંકડા કેવા છે? આંકડા કેવા છે? મોટા છે. એટલે અહીંયા આવો તો તમને બીક લાગે ખરી કે સર હવે શું કરવાનું? 2 જ મિનિટ આપો મને. જગ્યા ખૂટશે આપણે અહીંયા. આ જગ્યા જો. જગ્યા જોશે આપણને. ચલો, શું કરશો? આવું રકમ આપી છે. કોઈ ના આવડતા હોય તો બોલો. પાછું ગાઈડમાં જોઈને બોલશો તો પછી મજા નહીં આવે. તમારે જાતે બોલવાનું છે. શું કરશો? પેલા તો 2 વડે ભાગી દઈએ. આ બધાને 2 વડે ભાગીએ. ચલો, 2 વડે ભાગો. અહીંયા ભાગો. અહીંયા ભાગો. મેં કીધું ને આવવાનું 636 ફરી આવશે. 2 જશે. ડન છે. હવે બોલો શું કરીશું? અને આ ભગાય ને પહોંચશે લે. ચોથી ભગાશે. તો તમને આવી રકમ આવી તમારી. જો તમારે પરીક્ષામાં ગાડી ક્યાં પંચર થશે એ હું તમને કહી દઉં. અહીંયા ગાડી પંચર થાય. ખરું છે ભાઈ. $636 ગાડી અહીંયા પંચર થાય. ચલો, આપણી શોર્ટકટ ટ્રીક ખબર જ છે. મેં કીધું તું કે ભાઈ આ તો આપણે જોડે રાખવાનું. બોલો, ગુણાકાર કરો. આ બંનેનો ગુણાકાર કરો. કેટલો આવે? કેટલો આવે? 25 44 744. ઓકે, આપણે ખબર છે નહીં. ઇંગ્લિશ મીડિયમ. ચલો, પહેલા તો કયો આંકડો લખે? પહેલો કયો આંકડો લખાય? એટલે જે આપ્યું છે એ જ આંકડો લખાય. 25 44 ગુણ્યા 1. 25 44. બોલો કેટલા વડે ભાગે? 25 44. જો પરીક્ષામાં અહીંયા ગાડી પંચર પડશે. કયો આંકડો છે? ગોખવું છે તો હું ગોખાઈ દઉં ભાઈ આ આવે. પણ આપણે સમજવું હોય તો પેલા લખીશું કેટલા વડે ભગાય. 2 વડે આરામથી ભગાય છે, કેમ કે છેલ્લો આંકડો 4 છે. ચલો ભાગો. ઓકે, તમે તો કલાક કરી દેશો. કેટલા આવે છે? 25 44 ભાગ્યા 2. 1272. અહીંયા 2 વડે ભાગ્યા તો અહીંયા 2 વડે ગુણો. ડન છે. ચલો, હજી પણ વચ્ચે 5 બનતું. 5 બનાવવાનું છે. 5. ડન છે.
ચલો હજી કેટલા વડે ભાગીશું? 2 વડે. કેટલા થશે? 2 વડે ભાગ્યા તો 2 વડે ગુણો. ચલો હજી બોલો કેટલા થાય? આના અહીંયા ડન છે. હજી કેટલા વડે ભાગીશું તો કેટલા આવશે? અને અહીંયા કેટલા લખીશું? ચલો હવે કેટલા વડે? 3 વડે. કેટલા આવશે? 53. આનો 3 વડે ગુણો. કેટલા લખાય? 48. ડન છે. હવે બાદ બાકી કરો. આઈ જાય 5. મસ્ત છે ને ટ્રીક? ટ્રીક મસ્ત છે કે નહીં? ખબર પડી ગઈ ને કયો કયો આવશે? તો આ તમારે યાદ રાખવાનું છે. તો આપણે અહીંયા વચ્ચે કયા પદ લાવવાના છે? 53 અને 48. તો પહેલું પદ અને છેલ્લું પદ એમનેમ લખીશું. પહેલું પદ અને છેલ્લું પદ એમનેમ લખીશું. વચ્ચે કયા પદ મૂકીશું? 53 અને બીજું કયું પદ લખીશું? 48. તો પહેલું માઇનસ, બીજું શું કરીશું? પ્લસ કરીશું. ચલો કોઈ કોમન નીકળે છે પહેલામાં? કઈ કોમન નીકળે છે? હા. શું નીકળે છે? n. શું લખીશું? ચલો આમાંથી શું કોમન નીકળશે? આમાંથી શું કોમન નીકળશે? તો 48 કોમન નીકળશે. શું નીકળશે? 48 કોમન નીકળશે. ઓકે, અહીંયા લખીશું 53. ના નીકળે. એટલે આપણે શું ભૂલતી છે? એટલે થઈ ગયું કે કેમ ના થાય? થઈ તો ગયું. નહીં થાય ને? ના આપણે આખા 48 કાઢે છે. 12 આવશે. 12 બરોબર છે. મિતેશ સાચું બોલે છે. પહેલી વાર મિતેશ સાચું બોલે છે. ઓકે, 12 આવશે. 12 તો 48 થઈ જશે ને? હવે 12 ગુણ્યા 53 કરો તમે. હા, વાત સાચી છે તારી કે આપણે એક નાનકડી અહીં એક ભૂલ થઈ છે. કઈ ખબર છે? ઉપર કેવા છે? 5 કેવા છે? 5 પ્લસ છે. આપણે એક કામ કરીએ, આખું શબ્દ ફરી લખીએ છીએ. ચલો અહીંયા શું કરવા પડશે મારા વચ્ચે? અહીંયા કેવા કરવા પડશે? પ્લસ. અને અહીંયા કેવા કરવા પડશે? માઇનસ કરવા પડશે. ક્લિયર છે? કરોડો. અહીંયા કેવા? પ્લસ. અને અહીંયા કેવા? માઇનસ. શું કોમન નીકળે? n. અહીંયા શું કોમન નીકળશે? 12. તો શું લખીશું અંદર? ફક્ત એક વાર તમે 53 ગુણ્યા 12 કરો. 53 ગુણ્યા 12 કરી લો. કેટલો આવે છે મને કહો? 53 એટલે 53 છે. આવી જાય ને 636. ઓકે, ચલો આમાંથી શું કોમન નીકળે? ચલો અહીંયા 53 બીજાને ઘેર જાય તો શું બનશે? માઇનસ. અને 4 ક્યાં આવશે? છેદમાં. બોલો શું લખીશું નીચે? શક્ય નથી. આ 12 બીજાને ઘેર જાય તો શું બને? પ્લસ. શક્ય છે. ઓકે, તો કેટલા પદો હશે? 12 પદો હશે. તો લખીશું 12 પદોનો સરવાળો કેટલો થાય છે? 636 થાય છે. આ છેલ્લે લાઈન લખવાની. ડન છે? આગળ જવા દો. એકવાર તમે જોતા રહેજો, પાછળ જવાબ આવે છે ચોપડીમાં. ચલો સેમ ટુ સેમ દાખલો છે. ઉદાહરણ નંબર 3. સેમ ટુ સેમ કેટલા પદો છે એ શોધવાના છે. મને એમ કહો, એ કેટલા?
24 ડી કેટલા થશે -3 ચલો એસ એન કેટલા છે 78 શું શોધવાના છે કેટલા પદોનો સરવાળો તો કેટલા પદો એટલે શું શોધાય એન ચલો કયું સૂત્ર વાપરીશું ફટાફટ કિંમત બોલો એસએન કેટલા છે એન ખબર નથી એ કેટલા છે એન ખબર નથી ડી કેટલા છે -3 આ બે ને બીજાને ઘેર મોકલો શું થાય ગુણાકાર થશે ગુણાકાર કરો આનો શું જવાબ આવે આ અંદર ગુણો શું જવાબ આવશે -3n પછી આનો ગુણાકાર કરો +3 આનો શું જવાબ આવે 16 વધી પડી 56 ઓકે આ બાજુ આનો શું જવાબ આવે 51 -3n n અંદર ગુણો 51n પછી ચલો આ બધાને કઈ બાજુ લઈ જવા પડશે આ બાજુ કેમ n² કેવા છે માઇનસ તો આ બાજુ આયા તો પ્લસ થયા ડન છે આ સર પ્લસ છે આ કેવા છે પ્લસ આ બાજુ આવત માઇનસ હતા પ્લસ થયા આ પ્લસ હતા તો કેવા થયા માઇનસ અને આ છે ચલો આવું છે બીક લાગે કે ના લાગે આવું જો દાખલો આવે તો તમને તો એવું થાય કે સર ચોપડીમાં તો આવો દાખલો ગણ્યો જ નહીં પણ છે તો ચોપડીનો જ કયો ગણ્યો છે ઉદાહરણનો છે જો ધ્યાનથી જો તો બધાનું 3 વડે ભગાય છે બધાને કેટલા વડે ભગાય છે 3 વડે ભાગો 3 વડે ભાગ કેટલા લખવાય n² આનો 3 વડે ભાગો 17 આને 3 વડે ભાગો ભાગાઈ જશે કેટલા આવે છે 53 બરાબર 0 ડન છે ચલો ગુણાકાર કરો મનચમ એવું લાગે છે કે આને બાફ્યું છે મિતેશે બાફ્યું છે ભાઈ અલ્યા સોરી પેલાને કારણે મારે અને પેલા કેટલા થયા મિતેશ આવું ના કરીશ તારા કારણે મારું ધ્યાન ભટકાય છે બાજુમાં કઈ નિશાની છે પ્લસ બાજુમાં કયો આંકડો છે ચલો બોલો શું આવે કયો આઈડિયા જ નહીં છે કોઈ ઓકે સારું તમને વિચાર નહીં આવતો બસ એમ વિચારો કે તમને વિચાર આવ્યો નથી તો શું લખવાનું નહીં ખબર પડતી બસ સાહેબ મને તો ગોડોસમાં ખબર જ નહીં પડતી તો આવું કરવાનું પરીક્ષામાં કેટલા વડે ભગાય છે આ કેટલા વડે ભગાય છે તો ભાગો 26 આના 2 વડે ગુણશો ફરી 2 વડે છે ને શોર્ટકટ ટ્રીકમાં પરીક્ષામાં ના આવડે તો આ એપ્લાય કરી દેવાનું બધામાં એપ્લાય થાય આપણાને આંકડા ખબર ના હોય લઈ લેજે તો આપણને ખબર પડી જાય 13 ગુણ્યા 4 13 અહીંયા આ રીતે ખબર પડી કે નહીં મોહિત વેરી ગુડ મોહિતે કમ્પ્લીટ જવાબ આપ્યો ચલો તો વચ્ચે કયા આંકડા મૂકીશું પહેલું પદ છેલ્લું પદ એમ વચ્ચે કયા આંકડા આવે વચ્ચે કયા આંકડા આવે 13 અને બીજું કયું 4 ડન છે આ કેવા રાખવા પડે માઇનસ આ પણ કેવા રાખવા પડશે માઇનસ ત્યારે જઈને -17 બનશે ચલો આમાંથી કોમન નીકાળો આમાંથી કોમન નીકાળો ઓબ્વિયસલી વસ્તુ છે શું આવશે ચલો તો અહીંયા શું લખાય
ઓહો ચમ બે બે આવે છે આપણે આવું બંને શક્ય બનશે તો બંને શક્ય બને છે n બરાબર 4 અને એટલે ડાયરેક્ટ કરી નાખ્યો યાર તો ગાઈડમાં જવાબ ગાઈડ ચોપડીમાં ઉદાહરણમાં જવાબ જુઓ તો આને કેટલા જવાબ આવે છે 2 તો લખવાનું અહીં 4 પદોનો સરવાળો કેટલો થાય છે 78 અથવા આ શબ્દ લખજો શું લખવાનું અથવા કેટલા પદોનો સરવાળો 13 પદોનો પણ સરવાળો કેટલો થાય છે 78 થાય છે અથવા અથવા શબ્દ વાપરજો કયો શબ્દ વાપરવાનો અથવા ડન છે દાખલો સહેલો છે યાદ રાખજો કે આ ટેકનિક જે આપણે લખી છે ને એ બધામાં એપ્લાય થાય ક્લિયર ચલો બોલો શું આપ્યું છે તમને અહીંયા પ્રથમ પદ કેટલું 5 અંતિમ પદ કેટલું 45 સરવાળો કેટલો છે 400 શું શોધવાનું કહે છે શું શોધવાનું કહે છે અને શ્રેણીમાં પદોની સંખ્યા એટલે શું આ કોના જેવો દાખલો છે તમને યાદ આવતું હોય તો બોલો આ આપણે આગળ ગણાઈ લીધું છે સેમ ટુ સેમ દાખલો હતો તો સૌથી પહેલા કયા સૂત્રનો ઉપયોગ કરીશું બોલો કયા સૂત્રનો ઉપયોગ કરીશું આ મગજમાં શું વિચારો છો વેરી ગુડ સ્ટાન્ડર્ડ વાળું સૂત્રનો એપ્લાય કરીશું સૌથી પહેલા અલે ભાઈ આ વિડીયો ચાલુ કર્યો ને સ્ટાર્ટિંગમાં પહેલો જે દાખલો હતો ને વિડીયો ચાલુ કર્યો સેમ એના જેવું સ્ટાર્ટિંગ નો પહેલો દાખલો તો આપણે લખીશું Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ Sn ની વેલ્યુ કેટલી છે n કેટલા છે શોધવાના છે a કેટલા છે અને પેલા કેટલા 45 અહીંયા કેટલા લખું 400 કેટલા લખું 400 બરાબર n/2 પેલી બાજુ કેટલા આવે 50 છેદ ઉડાડો કેટલા થાય આ બંને વચ્ચે કયો સંબંધ ગુણાકાર તો 25 બીજાને ઘેર જાય તો ક્યાં લખાય છેદ ઉડાડો કેટલા આવશે 5 ગુણ્યા 80 લખું 5 ગુણ્યા 5 5 5 ઉડી ગયા અહીંથી છેદ ઉડાડો કેટલા આવે હા 16 ઓકે n કેટલા આયા 16 n કેટલા આયા 16 ઓકે આગળ જઈને ભૂલ ને જોઈ લેજો ગઈ બેચ મારી એટલી સારી હતી ને હું અહીંયા આટલું કરું એ લોકો જવાબ ભૂલી દે અને આ વખતની બેચ એક 14 બોલે છે એક 11 બોલે છે આ તો બોલાતી હોય ને એ રીતે તમે જવાબ બોલો છો સાહેબ મારા ઢાક ચલો આવી ગયું n મળી ગયા હવે આપણે કયું સૂત્ર વાપરીશું n કેટલા લાયા 16 a કેટલા છે 5 ચલો અંતિમ પદ કેટલું છે 45 એનો મીનિંગ થાય છે અહીંયા મારા 16 ની જગ્યાએ કેટલા લખવાના છે 16 ની જગ્યાએ કેટલા લખવાના છે 45 લખવાના છે કેટલા થશે મને કોઈ કહેશે મેં અહીંયા 16 ની જગ્યાએ કેમ 45 લખ્યા પદોની ટોટલ સંખ્યા કેટલી છે તો આપણે કેટલી શોધી તો મને એમ કે અંતિમ પદ કયું છે અંતિમ પદ એટલે કે n કેટલા શોધ્યા ટોટલ પદ કેટલા 16 તો એનો મીનિંગ થાય કે મારે an કેટલા હશે 45 કેમ આવું પદોની ટોટલ સંખ્યા કેટલી છે 16 પદોની સંખ્યા કેટલી છે 16 છે એક પદ બે પદ ત્રણ પદ અંતિમ પદ આપ્યું છે કે નહીં
તો મને એમ કહો અંતિમ પદ કયું હશે? 45 કર્યું, પણ કયા નંબરનું પદ? 16મા નંબરનું પદ. આ લાઈટ થવી જોઈએ. ખબર પડી? અહીંયા અમે 45 લખ્યા તો એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ અંતિમ પદ એટલે કેટલા પદ છે? ટોટલ 16 પદ છે. અંતિમ પદ કયું હશે? આ. ચલો આ બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. બાદ બાકી કરો, કેટલા થાય? 40. 15 ક્યાં જાય? છેદમાં. અહીંયા કેટલા થાય? અહીંયા કેટલા થાય? 5 5 ઉડી ગયા. જવાબ શું આવ્યો? જવાબ જોઈ લેજો. જવાબ જોઈ લેજો. ડન છે? આ ખબર પડી કે ના પડી? આ દાખલો આગળ આવી ગયો છે, આપણે સ્ટાર્ટિંગમાં જ ગણ્યું છે. ચલો ઓકે, ડન ડન. ચલો આ જુઓ. ચલો પ્રથમ પદ અને અંતિમ પદ આપ્યું છે. ચલો મને એમ કહો પ્રથમ પદ કેટલું છે? 17. અંતિમ પદ કેટલું છે? શોધવાનું શું કહે છે? ડી કેટલા છે? 9. મારે શોધવાના શું છે? કેટલા પદો છે? કેટલા પદો છે એટલે કે શું? n શોધવાના છે અને તેમનો સરવાળો એટલે કે s. ડન છે? બોલો કયા સૂત્રનો ઉપયોગ કરશો? સ્ટાન્ડર્ડ આવશે જ નહીં, લોકલે નહીં આવે, an વાળું આવે. an વાળું સૂત્ર આવે. જે આપી છે કિંમત એનો તો ઉપયોગ થાય. લોકલ ના આવે, સ્ટાન્ડર્ડ ના આવે તો રહ્યું કયું પછી? હે બંને સાહેબ ના પડે તો રહ્યું કયું? 3 તો સૂત્ર છે. an નું સૂત્ર વાપરીશું. an કેટલા છે? એ કેટલા છે? n -1. ડી કેટલા છે? 9. આ 17 બીજાને ઘેર જાય તો શું બને? હવે બાદ બાકી કરીને કહી દેજો મને. કરો તમે બાદ બાકી. હું એટલામાં આમાં ગુણાકાર કરું. એ હજી જવાબ નહીં આવે. ભાઈ મને માફ કરો, હું ગણું છું. માં ગાડી નંબર આવી ગયો. 3 તગડા, 3 તીરી આવી ગયા. ડન છે? આ 9 ને બીજાને ઘેર મોકલો. શું થાય? પ્લસ. ચલો સરવાળો કરો. 12 વધી પડી 1. 9 ને ક્યાં મોકલશો? છેદમાં. ભાગાકાર કરો. એ તમે તો નહીં જ કરો ને. બોલો કેટલા લખું? 9 ચોક 36 વધી જાય છે તો 9 તરી બાદ બાકી કરો. 0 7. બોલો કેટલા લખાય? હાસ આવડે તો. કેટલા આયા? n કેટલા આયા? તો મારે SN મળે કે ના મળે? SN મળે કે ના મળે? કેટલા પદો છે ટોટલ? ટોટલ કેટલા પદ છે? 38. તો મારે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 38 પદનો સરવાળો. આના આવું કહેવાય હા ભાઈ. હવે આ શું થઈ ગયું? આ બની ગયું. આ બંને એક જ છે. આ બંને કેવા છે? એક જ. આ પેલા શોધવાના હતા, મને n ખબર નથી. હવે કેટલા n? 38. ચલો SN નું સૂત્ર બોલજો ફટાફટ. બેઝિક સ્ટાન્ડર્ડ માં જવાય. ઓકે, તો એ લોવા સૂત્રમાં આપણે નહીં જઈએ. ઓકે, હવે સ્ટાન્ડર્ડ આવશે n/2 કૌંસમાં a + an. કેટલા પદોનો સરવાળો? 38. n કેટલા આયા? 38. એ પ્રથમ પદ કેટલું છે? પ્રથમ પદ 17. ઓકે ના, આપણે પાછું ભૂલ તે હા આપ્યું છે ને. છેલ્લું પદ કેટલું છે? 350. છેદ ઉડાડો કેટલા થાય? 19.
19 અંદર કેટલા આવે 7 6 ઓકે જવાબ જોઈ લેજો પાછળ જવાબ જોઈ લેજો ગુણાકાર કરીએ છે અને શું જવાબ આવે છે 66973 કમ્પ્લીટ છે થઈ જાય છે ઓકે લોકલમાં પણ જવાયા લોકલ વાળી રીતમાં પણ જવાબ આવી જશે લોકલ વાળી રીતમાં પણ જવાબ તો આવી જશે હવે આ જો 7મા નંબરનો દાખલો આ કયા નંબરનો દાખલો હતો ચલો 7મા નંબરનો દાખલો જો 7મા નંબરનો દાખલો જોઈએ ડી કેટલા આપ્યા છે ડી કેટલા આપે 7 22મું પદ કેટલું આપ્યું છે 49 મારે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે 22 પદોનો સરવાળો એકદમ સહેલો દાખલો છે કયું સૂત્ર પહેલા આપણે મૂકવું પડે એ 22 નું સૂત્ર મૂકવું પડે એ 22 નું સૂત્ર શું આવે 1 + 19 સોરી 21 એ કેટલા છે ખબર નથી ડી કેટલા છે ગુણાકાર કરો a + 21 ગુણાકાર કરો કેટલો થાય 217 એ ગોડાઓ ચઈ રીતે 217 થાય ગુણાકાર તો કરો હરખું યાર મેં કીધું ચમ આવું થાય છે ઉપર બસ નીચે કમ્પ્લીટ એવો આંકડો છે ચલો આ બીજાને ઘેર જાય તો કેટલા થાય ચલો બાદ બાકી કરો એ કેટલા આયા 2 કિંમત મૂકો લોકલ જ આવશે સ્ટાન્ડર્ડ નહીં આવે એસએન નું સૂત્ર બોલો ટુ a + n - 1 * d એસએન કેટલા છે એ કેટલા છે છેલ્લી 35 અને ડી કેટલા છે 7 અહીંયા કેટલા થાય 11 ગુણાકાર કરો અહીંયા કેટલા થાય ચલો અત્યારે જ કર્યું આપણે ગુણાકાર આનો 147 સરવાળો કરો 151 ગુણાકાર કરો પાછળ જવાબ જો પાછળ એકવાર જવાબ જોઈ લો 161661 પાછળ જવાબ જોઈ લો ડન છે આગળ જઈએ કયો દાખલો આયો 8મા નંબરનો દાખલો ગણિત લઈએ વધારે વાર નહીં ચલો બીજું પદ કેટલું આપ્યું છે 14 ત્રીજું પદ કેટલું આપ્યું છે 18 કેટલા પદોનો સરવાળો શોધવાનો છે બોલો શું કરીશું જોઈને જ ખબર પડે કે લોપ આદેશ આવશે આને જોઈને જ ખબર પડે કે કોની એન્ટ્રી થવાની છે લોપ આદેશની એન્ટ્રી થવાની છે છેલ્લો દાખલો આના પછી ની ગણ ચલો આનું સૂત્ર બોલો સમીકરણ નંબર 1 આનું સૂત્ર બોલો સમીકરણ નંબર 2 આ બંનેને શું કરીશું લોપ હજી અવાજ થઈ રહ્યું છે ચલો શું કરીશું નિશાની બદલીશું આવડી જશે અહીંયા શું જવાબ આવે અહીંયા શું જવાબ આવે તો ડી ની કિંમત કેટલી આવી 4 કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકો આપણે શામાં મૂકીએ પહેલામાં મૂકીશું ચાર એકા બીજાને ઘેર જાય તો શું થાય માઇનસ શું જવાબ આવે ચલો તો આવા આપણે શું શોધવાના છે S51 ઓકે સૂત્ર બોલો એસએન નું
SN એટલે કેટલા? 51. 51 ભાગ્યા 2. 2 એની કિંમત કેટલી છે? 6 થી 14 છે. 10. N કેટલા લાયા? 51. D કેટલા છે? 4. બોલો શું થશે? 20. અહીંયા શું જવાબ આવે? 50. ચલો ગુણાકાર કરો. 200. સરવાળો કરો. 220. છેદ ઉડાડો. ગુણાકાર કરો અને પાછળ જવાબ જોઈ લો. 11 5 6 1 0. ડન છે. હવે કેટલા દાખલા રહ્યા? 9મો અને 10મા નંબરનો અને એક ઉદાહરણ નંબર 15 પૂરું જ કરીને જઈએ. દાખલા નંબર 9. 2 દાખલા છે. 2 દાખલા માટે આપણે એટલું બધું નહીં કરીએ, થોડું ખેંચી લઈએ છે. પ્રથમ પદનો સરવાળો કેટલો આપ્યો છે? 7 પદોનો સરવાળો કેટલો છે? 49. અને 17 પદોનો સરવાળો કેટલો છે? મારે શું શોધવાના છે? પ્રથમ n પદોનો સરવાળો. કેટલા પદોનો સરવાળો? n પદોનો સરવાળો શોધવાનો છે. n પદોનો શું શોધવાનો છે? સરવાળો. મસ્ત દાખલો છે, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા ખાસ કરે. ચલો શું કરીશું? બોલો મને. આમાં પણ લોપ આદેશ આવવાની શક્યતા ખરી. આ દાખલામાં પણ લોપ આવવાની શક્યતા ખરી. ચલો S7 નું સૂત્ર બોલો. S7 સૂત્ર બોલો. n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. કેટલા છે? આની કિંમત કેટલી આપી છે? 49. n કેટલા? 7. a કેટલા? એ ખબર નથી. n કેટલા? 7. n કેટલા છે? 7. અને d ખબર છે? d ખબર છે તમને? ના. તો 100% લોપ આવશે. આ બીજાને ઘેર જાય તો ક્યાં લખાય? ગુણાકારમાં. 7 ક્યાં લખાય? ઓકે, તો 2a. આનો શું આવે જવાબ? 60. અહીંયા 70 49. તો 14 બરાબર 2a પ્લસ 6d. સમીકરણ કયું થયું તમારા? 1 થાય છે. આ કયું સમીકરણ થાય છે? પહેલા નંબરનું સમીકરણ થાય છે. હવે બીજા નંબરનું સમીકરણ બોલો. S17 નું સૂત્ર બોલો. n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. S17 ની વેલ્યુ કેટલી છે? ઓકે, પેલા કેટલા? n કેટલા? 17. અને a ખબર છે? ના. n ખબર છે? હા. d ખબર છે? ના. આ બે બીજાને ઘેર જાય તો ક્યાં લખાય? ગુણાકારમાં. અને 17 ક્યાં લખાય? આ ઉઠશે. 17 ગુણ્યા 17 કરો. શું આવે છે મને કહો? એટલે એ તો ખબર પડે ને. આ બીજાને ઘેર જાય તો ગુણાકારમાં 17 ક્યાં ભાગે? હા બોલો. 17 ગુણ્યા 17 કેટલા છે? એટલે યાર તમે તો યાર શું કેવું મારતું? સાહેબ ને ગણવા આપો છો દાખલો, પાપ લાગશે. 7 8 9 10 11. એટલે છેદ ઉડશે અહીંયા તો કેટલા લખાય? 17. 17 ગુણ્યા 2 કેટલા લખાય? 34. 2a પ્લસ 16. આ કયું સમીકરણ થાય? સમીકરણ 2. કયું સમીકરણ થશે? સમીકરણ 2. ચલો આપણે સમીકરણ 1 બોલો. શું હતું સમીકરણ 1? સમીકરણ 1 જુઓ શું આપ્યું છે? 2a પ્લસ 6d. 2a પ્લસ 6d બરાબર કેટલા છે? 14. આ કયું છે તમારા? 1. બીજું કયું છે? 2a પ્લસ 16d બરાબર કેટલા હતા? 34. બોલો શું કરીશું? આ ઉડી ગયા. શું જવાબ આવે? અહીંયા બાદ બાકી કરો તો શું આવે છે? 20. પણ કેવા? માઇનસ આવશે. 10 ક્યાં જતા રહેશે?
છેદમાં શું જવાબ આવે 2. કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકો, આપણે શામાં મૂકીશું? 1 માં મૂકીશું. એ કેટલા છે શોધવાના છે. ડી કેટલા આયા? ચલો ગુણાકાર કરો. 12 12 બીજાને ઘેર જાય તો માઇનસ. બાદ બાકી કરો, કેટલા આવશે? 2. 2 ક્યાં જશે? શું જવાબ આવ્યો? 1. આ ખબર પડી. આપણે શું શોધવાના છે? n પદોનો સરવાળો. શું શોધવાનું છે? n પદોનો સરવાળો. તો n પદોનો સરવાળોનું સૂત્ર બોલો. n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n ખબર છે? ના. એ ખબર છે? કેટલા આપ્યા છે? 1. n ખબર છે? ના. ડી કેટલા છે? 2. n/2 2 ગુણ્યા આના અંદર ગુણાકારમાં લો, ગુણાકારમાં જવા દો. આ તો 0 થઈ જશે, આ ના તો 0 થઈ જવાનું. તો હવે શું થાય છે? શું વધ્યું? 2 2 ગયા તો જવાબ શું આવે છે? n². મોસ્ટ આઈએમપી છે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા મોસ્ટ આઈએમપી દાખલો છે. ક્લિયર છે? n² જવાબ બેઠો છે, જોવાની જરૂર નહીં પડતી. ક્લિયર? શું કર્યું આપણે? S7 નું સૂત્ર મૂક્યું, સમીકરણ એ. S17 નું સમીકરણ નંબર 2 બંનેનું શું કર્યું? લૂપ. અને તમારે એ અને ડી ની કિંમત આવી જશે. અને આ રીતે આપણે કેવું થાય કે પરીક્ષામાં આપણે ગણ્યું હોય સાચું, પણ આપણે પોતાની જાતના પ્રશ્ન પૂછે એટલે આવું જવાબ આવે ખરી? આવી શકે, આવું જવાબ આવી શકે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા ખાસ તૈયાર કર. દાખલા નંબર 9. હવે આપણે કયો દાખલો આયા? દાખલા નંબર 10. તમને 2 દાખલા આપ્યા છે અંદર. પેટા પ્રકારમાં કેટલા દાખલા છે? 2 દાખલા છે. તો આપણે પહેલો દાખલો જોઈએ. ચલો, n ની જગ્યા કેટલા મૂકું? 1. n ની જગ્યા કેટલા મૂકું? 1. તો મને એમ કહો કેટલા થાય? પહેલું પદ કેટલું આવ્યું? 7. આ ખબર પડી. n ની જગ્યા કેટલા મૂકવાના? 1. ચલો ફરી હવે હું n ની જગ્યા કેટલા મૂકીશ? 2. 2 મૂકો, શું જવાબ આવે? 11. તો મારું બીજું પદ કેટલું આવ્યું? 11. હવે n ની જગ્યા કેટલા મૂકું? 3. 12 કેટલો થાય? 15. તો એનો મીનિંગ થાય મને પહેલા 3 પદ મળ્યા. પહેલું પદ કયું? 7. બીજું પદ કયું? 11. ત્રીજું પદ કયું? 15. મારે શું શોધવાના છે? શું શોધવાના છે? 15 પદોનો સરવાળો. તો S15 શોધવાના. શું શોધવાના છે? S15 શોધવાના. તો હું SN નું સૂત્ર બોલો. કેટલા પદોનો સરવાળો? 15 પદોનો સરવાળો શોધવાનો. પહેલું પદ કેટલું આવ્યું? 7. n કેટલા? 15. ડી બાદ બાકી કરો, કેટલા આવશે? 4. કેટલું થાય? 14. અહીંયા કેટલું થાય? 14 ગુણ્યા 4. 15 પદોનો સરવાળો શોધવાનો છે. ચલો આનું ગુણાકાર કરો, કેટલો આવશે? 5656. સરવાળો કરો, વધી પડી 101. છેદ ઉડાડો, કેટલા થાય? 35. તો 15 ગુણ્યા 35 કરો, તમારો જવાબ આવી જશે. 15 ગુણ્યા 35 કરો. કરી લીધું? ફટાફટ કરો છો ને તમે તો ગુણાકાર. 525. 525. દાખલો પૂરો. આ ખબર પડી? તમને આપ્યું છે કે નહીં? એટલે ભાઈ આ તમને પરીક્ષામાં આપ્યું હશે. આ તમને પરીક્ષામાં આપ્યું હશે. પહેલું પદ શોધવાનું. આની અંદર n ની જગ્યા શું મૂકવાનું? 1. તો પહેલું પદ મળે. 2 મૂકો તો બીજું પદ મળે. 3 મૂકો તો ત્રીજું પદ મળે. હા આવી રહ્યું. ચલો હવે રકમમાં બીજી રકમ બોલો. બીજી રકમ બોલો, શું આપી છે? n બરાબર 9 - 5n લખેલું છે.
n બરાબર 9 માઇનસ 5n. ચલો n ની જગ્યાએ શું મૂકીશ? 1 મૂકો. n ની જગ્યાએ શું મૂકો? 1. ચલો 5 એકા 5, બાદ બાકી કરો તો પહેલું પદ કેટલું આવ્યું? 4 આવ્યું. ઓકે, હવે શું મૂકીશું? n ની જગ્યાએ શું મૂકીશું? આની અંદર હવે n ની જગ્યાએ શું મૂકીશું? 2 મૂકો. n ની જગ્યાએ શું મૂકો? 2. શું આવે? 10. બાદ બાકી કરો. હું તો કહું 2 પદ જ શોધવાના, ત્રીજું પદ શોધવાની જરૂર નથી. ચલો પહેલા 2 પદ કયા કયા આયા? 4 અને -1. આ રીતે શ્રેણી આગળ જશે તો મારે કેટલા પદોનો સરવાળો શોધવાના છે? S15. તો SN નું સૂત્ર બોલો. કેટલા પદોનો સરવાળો? ચલો A કેટલા છે? 4. D શોધો. D શોધો તમે. -1 માંથી શું બાદ કરવાના છે? -4. જવાબ શું આવે? અહીંયા ગાડી પંચર ના થાય, ખાસ ધ્યાન આપો. -1 માંથી શું બાદ કરવાના છે? 4. તો શું જવાબ આવે? -5. અહીંયા શું લખીશું? -5. ચલો ફટાફટ ગુણાકાર કરો. કેટલો થાય? 8. અહીંયા કેટલો આવે? 14. અને પેલા કેટલા છે? માઇનસ. ગુણાકાર કરો. 15/8. ચલો આનો ગુણાકાર કરો. આનો ગુણાકાર કેટલો લાયા તમે? 14 × 15, 14 × 5. એટલે હા ને, હવે સ્પીડ થોડી ઓછી કરો સાહેબ. અવાજ થઈ રહ્યો છે, છેલ્લી બેન્ચીસમાં જ આવી રહ્યો છે. છેલ્લી 2 બેન્ચીસ. 15/2 પછી શું આવે છે? 8. આ બંનેનો ગુણાકાર કર્યો, તમે શું લાયા? -70. બાદ બાકી કરો. છેદ ઉડાડો. 31. પણ કેવા? માઇનસ. ગુણાકાર કરો અને પાછળ જવાબ જુઓ. 15 × 31. 465 છે. ઓકે, તો જવાબ આવે છે -465. ડન છે ભાઈ? નૈતિક આવે છે? કમ્પ્લીટ છે? છેલ્લો દાખલો અને ચેપ્ટર પૂરું થાય છે. આજનો છેલ્લો દાખલો શું આપ્યું છે? સેમ ટુ સેમ કોના જેવો દાખલો છે? અત્યારે આપણે ગણ્યો ને, સેમ ટુ સેમ એના જેવું. તમને શું આપ્યું છે પહેલા તો એ કહો. n નું પદ કયું છે? હા, તો પહેલા હું શું શોધું? n ની જગ્યાએ કેટલા મૂકું? 1. n ની જગ્યાએ કેટલા મૂકું? 1. ચલો કેટલા થશે? 2 એકા, આ 1 છે, 2 એકા 2. પહેલું પદ કેટલું આવ્યું? 5. ચલો પછી હું n ની જગ્યાએ કેટલા મૂકું? n ની જગ્યાએ કેટલા મૂકું? 2 મૂકું. ચલો શું થશે? 7. મેં તમને કેટલા કીધા? 2 પદ થઈ જાય એટલે બહુ થઈ ગયું. ચલો પહેલું પદ કેટલું આવ્યું? 5. બીજું પદ ડન છે. એ કેટલા થાય? 5. ડી કેટલા થાય? બાદ બાકી કરો. કેટલા થશે? 2. મારે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 24. તો SN નું સૂત્ર બોલો. ચલો કેટલા? 24. એ કેટલા છે? એ પહેલું પદ કેટલું છે? 5. n કેટલા? 24. ડી કેટલા આયા? ડી એટલે 5 ક્યાં? 5 જ છે ને? બરોબર. ડી કેટલા છે? 2. ચલો અહીંયા છેદ ઉડાડો. કેટલા થાય? 12. અંદર ગુણાકાર કરો. કેટલો થાય? 10. અહીંયા 23 × 2. ચલો 12. 23 × 2 કેટલા થાય? સરવાળો કરો. 56 × 12 કરો. 56 × 12. 12 × 56 કેટલા આવે છે? 600. ડન છે. અહીંયા તમારે આખું 5મું ચેપ્ટર પૂર્ણ થાય છે. બધા દાખલા ચલાવી દીધા.
છેલ્લે લગભગ 11મો ભાગ મોકલ્યો હોય, 11મો કે 12મો એવું કંઈક ભાગ. આજે બધા ભાગ એક સાથે ચલાવી દીધા. ડન છે? ઓકે. હવે કાલે આપણે આખા ચેપ્ટરમાંથી ફક્ત 5 દાખલાઓનો ટેસ્ટ લઈશું, તો ઘરેથી તૈયાર કરીને આવજો. ક્લિયર? મળ્યું.